હેલો એન્ડ વેલકમ ટુ ધીસ એપિસોડ. આ એક એવી પોડકાસ્ટ સિરીઝ છે જ્યાં આપણે વાત કરીએ છીએ ઓલ અબાઉટ ફૂડ. એ બધા જ વ્યક્તિઓ જોડે જે કદાચ ગુજરાતના ફૂડ કલ્ચર વિશે થોડા વધારે જાણકાર છે. આજના એપિસોડમાં આપણા જે ગેસ્ટ છે સાહિલ શાહ. સાહિલ શાહ ઇઝ અ બિગ નેમ બિહાઇન્ડ ધ બ્રાન્ડ હંગેરીટો. હંગેરીટોના એન્ટરપ્રેન્યોર છે સાહિલ શાહ, અને એની સાથે સાથે તેમની બીજી ઘણી અલગ આઇડેન્ટિટીઝ પણ છે. સાહિલ શાહ ઇઝ અ TEDx speaker, he is a social media strategist, and he is an expert digital marketer. So let's explore Gujarat and its food culture with Sahil Shah. I would really would like to ask you about your journey, કારણ કે સાહિલ ખાલી હંગેરીટોના પાછળના વ્યક્તિ કરતાં પણ એમણે બહુ જ બધી વસ્તુઓ કરેલી છે જીવનમાં. એમની જર્ની બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે સાહિલને જ પૂછીશું કે સાહિલ, તમારી જર્ની ઓવરઓલ કેવી રીતે રહી છે અને હાઉ ડીડ યુ કમ અપ ટુ ધીસ કોન્સેપ્ટ ઓફ હંગેરીટો? ઓકે, સો મેં મારું એન્જિનિયરિંગ કર્યું DICTથી. ઓકે. અને ઇટ બિંગ અ નેશનલ કોલેજ, તો અમને આઈ વોઝ ઇન્ટુ પરફોર્મિંગ આર્ટ્સ, આઈ વોઝ ઇન્ટુ થિયેટર્સ. Wow. So I used to go out in different colleges and perform street play and those kind of things. તો ત્યારે અમે IIT બોમ્બે જતા હતા, મૂડ ઇન્ડિગોમાં જે ફેસ્ટિવલ Wow, થાય, okay. IIT કાનપુર, બિટ્સ પિલાની, દિલ્હી યુનિવર્સિટીની કોલેજ ને એવી રીતે. સો દેટ હેઝ ઓલવેઝ બીન દેર કે ભાઈ બહાર જવાનું, પરફોર્મ કરવાનું ને એ બધી વસ્તુ. પછી આઈ કમ ફ્રોમ અ એન્ટરપ્રેન્યોર બેકગ્રાઉન્ડ, હોલ ફેમિલી ઇઝ ઇન્ટુ બિઝનેસ. Okay. સો દેર વોઝ અ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન કે આપણે ધંધામાં જ જવાનું છે. Okay. સો આઈ ટ્રાઈડ ડ્યુરિંગ કોલેજ ઓનલી આઈ ટ્રાઈડ ડિફરન્ટ થિંગ્સ, અને વન ઓફ ધેમ હંગરીટોના પહેલાં અમારું નામ હતું ભૂક્કડ્સ, વિચ વોઝ માય બીટેક પ્રોજેક્ટ. એટલે જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં તમારા લાસ્ટ સેમિસ્ટરમાં પ્રોજેક્ટ હોય, તો એમાંથી એક હતું મારું ભૂક્કડ્સ. અને આફ્ટર દેટ આઈ વોઝ સિલેક્ટેડ ઇન IIM અમદાવાદ. એમાં એ લોકોનો એન્ટરપ્રેન્યોર પ્રોગ્રામ હોય છે. 31 એન્ટરપ્રેન્યોર્સ ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયા વેર સિલેક્ટેડ. Okay. એન્ડ આઈ વોઝ પાર્ટ ઓફ દેટ બૂટ કેમ્પ. ત્યાં પછી કોન્સેપ્ટ રિફાઇનમેન્ટ અને એ બધી વસ્તુ થઈ. અને વી વેર બિલ્ડિંગ એન એપ વિચ વોઝ લાઇક ઇન્સ્ટાગ્રામ બટ જસ્ટ ફોર ફૂડીઝ. Okay. એ રીતે તો ઇન્સ્ટાગ્રામ ફોર ફૂડીઝ કરીને અમારો કોન્સેપ્ટ હતો. અને વી બિલ્ડ દેટ અરાઉન્ડ ફોર 1.5 years. અને ઇટ વોઝ અ વેરી, એટલે ત્યારે અમને એવું લાગતું હતું બહુ જોરદાર આઈડિયા છે. એટલે IIMથી બી અમને સપોર્ટ હતો, બધી વસ્તુ હતી. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વી રિયલાઇઝ કે ભાઈ ઇન્ડિયન કોન્ટેક્સમાં, ઇન્ડિયન માર્કેટમાં people like to see food, Yeah. but then a standalone app will not work. So then we shifted to marketing, and we were doing, we changed the whole brand name, and which was Hungryto. We were very good in social media at that point also. So we started off with around, I think at that time 2016 was there, and we were around 2,500 followers at that. બરાબર છે. From there we grew very fast. By 2018 we had 30,000 followers in 2 years. Okay. And I was in Andhra Pradesh at that time, and things were working here. I used to handle a team in Andhra. We were working with the CM there, Okay. Chandrababu Naidu, and we were handling their social media. So from the okay. government's end, and we were there for 2.5 years. And during that time, we grew Hungryto here with the two teams which were working. Okay. So that's how things happened. One fine day, so અમે કેમ્પેન્સ બધા બહુ કરતા રહેતા હતા, ઓનલાઈન છે એટલે. સો ફૂડ ફોટોગ્રાફી કેમ્પેન કર્યું કે ભાઈ બેસ્ટ ફોટોગ્રાફ્સ ઓફ ફૂડ વિલ વિન. દેન વી ડીડ અ લોટ ઓફ ઓફલાઈન કેમ્પેન્સ, જેવી રીતે આપણે ફૂડ વોક્સ બધી હોય છે. એટલે આઈ વોઝ ઇન હોંગકોંગ ફોર વન ઓફ ધ થિંગ, એન્ડ ત્યાં પબ ક્રોલ કરીને કોન્સેપ્ટ હોય છે. અહીંયા આપણા જોડે પબ્સ નથી, તો આપણે ફૂડ ક્રોલ કરીને કોન્સેપ્ટ ઉપર કામ કરતા હતા. Okay. સો એવી રીતે અવનવી વસ્તુઓ અમે કન્ટિન્યુઅસલી હંગરીટોના માધ્યમથી કન્ટિન્યુઅસ ઓનલાઈન વસ્તુઓ કરતા રહીએ કે ઓફલાઈન થોડુંક એક્ટિવેશન. Okay. One fine day on 1st of April 2018, we put up a story that Hungryto is coming offline. Okay, we are opening a cafe. Okay. And then we got around 1,500 reverts. કે ભાઈ બધાને હતું કે ભાઈ હંગરીટો કેફે કયું વાળું છે, ક્યાં છે, ક્યુઝિન શું છે, આ શું છે, તે શું છે. That was the day when we got a thought કે ભાઈ we have to go offline. How we go એ અમે ત્યારે ડિસાઇડેડ નહોતા કે ભાઈ કઈ રીતે કરીશું. Then that thought stayed, અને અમે આઈ થિંક 6 મહિના પછી નવેમ્બરમાં પહેલી વાર હંગરીટો ફૂડ ફેસ્ટ કર્યું, બટ દેન વિથ આર ઓન સ્ટાઇલ. અને દેટ વોઝ ધ ઇન્સેપ્શન ઓફ ફૂડ ફેસ્ટ એટ દેટ ટાઈમ. કે because a lot of things were there. There's a concept of night life કે ભાઈ અમદાવાદમાં નાઇટ લાઈફ, એટલે ત્યારે અમે જ્યાં સુધી હતા મને યાદ છે નાઇટ લાઈફ એટલે આપણું માણેક ચોક હતું. કે માણેક ચોક જાઓ એટલે આપણી નાઇટ લાઈફ સોર્ટેડ, કે ભાઈ રાતના જાઓ 2 વાગે જાઓ કે 3 વાગે જાઓ, માણેક ચોક જાઓ જમવાનું મળશે એટલું. એટલે નાઇટ લાઈફના નામે આપણા જોડે એટલું જ હતું. એટલે આઈ યુઝ ટુ ટ્રાવેલ અ લોટ બીકોઝ ઓફ માય વર્ક એન્ડ એવરીથિંગ. તો મને હંમેશા એવું રહેતું હતું કે ભાઈ અમદાવાદનું કોઈક એક વસ્તુ હોવી જોઈએ કે જે આપણે કહી શકીએ કે ભાઈ આવું હોય છે. રિવરફ્રન્ટ બન્યું, રિવરફ્રન્ટમાં લોકો જઈને બેસતા હતા, પણ એ પેલું વાઇબ વાળી વસ્તુઓ બહુ ઓછી દેખાતી હતી. સો દેટ ઇઝ વાય
with our experience, whatever we had seen, and we thought that we will create a festival, which the base of the festival will always be food. Yeah. With that, we will add elements of decor. With so many people coming around, we will have entertainment as a quotient, and then that thought grew over a period of time. Okay. And it is in the form of Hungry Food Fest that we see right now. Wow. એવી રીતે. This is very interesting journey. પણ મોટા ભાગના લોકો માટે સાહિલ હજી પણ હંગ્રી ટો બેઝિકલી ફૂડ ફેસ્ટ છે. Yes. Like when they hear the name of Hungry to, Yes, it's a yes, food it's a festival. food fest. So can you please elaborate કે ફૂડ ફેસ્ટના સિવાય what is Hungry to as a package? Hungry to food fest ના સિવાય સાથે સાથે બીજી કઈ કઈ વસ્તુઓ કરે છે, and where they can go, for all those foodies, it's a one stop destination, we all Yes. know, but for the people કે જે લોકો થોડા confused છે કે ખાલી food festival festival છે છે કે બીજું શું છે. છે? હા. Yeah, so can you So clarify? majorly કેવું છે કે Hungry to ના 3 પ્લેટફોર્મ છે અલગ અલગ. Okay. એટલે one is our website, which has around 50,000 visitors every month organically. Wow. Where we recommend people food dishes, કે ક્યાં જઈને શું ખાવું ને એવી રીતે. The same thing happens on the Instagram account and YouTube account also. Instagram we have around 1 lakh followers. YouTube also we have around 20-30,000 followers. I think that would be the number. ઓછું હશે તો શાયદ હોઈ શકે. Facebook also we have quite a good number of followers. So જે 3 ભાગ છે હંગ્રીટોના. એક છે કે ઓફલાઈન જે આપણે ફૂડ ફેસ્ટ કરતા હોઈએ. So usually in a food fest we get around 70-80,000 footfall in 10 days. Then there is an online medium where people see us in the website format. Yes. And then there is an audience which is seeing us in Instagram. So, or maybe social media platforms. Yeah. So, ત્રણે audiences અમને એવું લાગે છે કે ત્રણે audience માટે અમે કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુ આપતા હોઈએ છીએ. Yes. Website is more about recommendation whenever somebody is looking for some answer on Google. Yeah. So, જેવી રીતે બહુ પહેલા we used to rank on candlelit dinner in Ahmedabad. અચ્છા. હવે અમે એકવાર રીલ બનાવીએ કે કંઈક કરીએ કે ભાઈ અમે ત્યારે કરાઉઝલ પોસ્ટ કરતા હતા. કરાઉઝલ નાખો તો એકવાર રહેશે, 4 દિવસ રહેશે, એના પછી લોકોને યાદ નહીં રહે. ત્યારે પોસ્ટ સેવ કરવાનું ને એવું બધું નહોતું. સો દેન વી થોટ કે વી કેન બિલ્ડ અ વેબસાઇટ વેર ઇટ સ્ટેઝ ફોર અ લોંગર ટાઈમ. એવી રીતે દેન જેવી રીતે સ્ટારબક્સ પહેલી વાર અમદાવાદ આવ્યું હતું ત્યારે એવરીબડી ગોટ ધી એડ્રેસીસ ફ્રોમ હંગ્રીટોઝ વેબસાઇટ. એવી રીતે કે ભાઈ આ લોકેશન પર સ્ટારબક્સ છે. વી વેર રેન્કિંગ ઓન નંબર 1 બીકોઝ ઓફ આર બેકગ્રાઉન્ડ ઇન ડિજિટલ માર્કેટિંગ. વી નો હાઉ ટુ રેન્ક, વોટ ટુ ડુ એન્ડ ધોઝ કાઇન્ડ ઓફ. સો દેટ ઇઝ વાય એટલે અમદાવાદીઓ માટે અમદાવાદીઓ જ્યાં જ્યાં જતા હોય કે ભાઈ જેવી રીતે માઉન્ટ આબુ જાય છે બહુ વધારે, ઉદયપુર બહુ વધારે જાય છે, તો વેબસાઇટ એ ભાગ ભજવે છે જેના અંદર એમને ઉદયપુરમાં જઈને વેજીટેરિયન ફૂડ ક્યાં ક્યાં મળે છે, ઉદયપુરમાં જઈને કઈ કઈ બ્રાન્ડ્સ છે એના ઉપર. સો દેટ વેબસાઇટ ઇઝ સોલ્વિંગ અ વેરી ડિફરન્ટ પ્રોબ્લમ for the same audience which is of Ahmedabad. Then Instagram is their daily dose of entertainment કે ભાઈ આજે ને આ ખાવું છે કે ભાઈ નવી જગ્યા કઈ. It has its own thing કે ભાઈ નવી અવનવી જગ્યાઓ કઈ કઈ અમદાવાદમાં ખાવા માટેની કે જે એક્સપિરિયન્શિયલ વસ્તુ હોય એના ઉપર અમે વધારે કન્સન્ટ્રેટ કરતા હોઈએ છીએ વિઝ્યુઅલ અપીલ જોડે. And then there is a food festival which is an experience in itself where people physically come and enjoy. So these are majorly 3 aspects of Hungryto as a product. Wow. And we are trying to bridge it. So there is a college ambassador program that we do. There are a lot of different small things which So continuously. what is college ambassador program? So usually what happens is there are a lot of people who want to get involved in Hungryto. Who want to see the behind the scenes and those kind of. Maybe they want to help in production. Maybe they want to help somewhere else. So એ લોકો માટે અમે મેજરલી કેવું કરીએ કોલેજ એમ્બેસેડર પ્રોગ્રામ રન કરીએ જ્યાં અમારા જોડે Hungryto ફૂડ ફેસ્ટ પહેલા 400-500 એમ્બેસેડર્સ હોય અલગ અલગ કોલેજના કે નિર્મા યુનિવર્સિટીથી 4-5 છોકરા છે, ઇન્ડસ યુનિવર્સિટીથી 4-5 છોકરા, અમદાવાદ યુનિવર્સિટીથી 8-10 છોકરાઓ. અને પછી એ લોકોને અમે બિહાઇન્ડ ધ સીન્સ બધું બતાવીએ કે ભાઈ ફેસ્ટિવલ કેવી રીતે ઊભો થાય. તો કે ફેસ્ટિવલમાં આ એસ્પેક્ટ્સ હોય, ફૂડ ક્યુરેટ કેવી રીતે થાય, તો ફૂડમાં ક્યુરેશન આવી રીતે હોય. તમે ડિજિટલ માર્કેટિંગથી અમે બહુ ઓછા બિલબોર્ડ્સ કેવું કંઈ કરીએ અમદાવાદમાં. જેવી તમે રાજકોટવાળો ઇવેન્ટ કર્યો હતો, નો બિલબોર્ડ્સ, નો રેડિયો, નો પેપર એડ, નથિંગ. Pure play digital marketing, social media marketing, we pulled in crowd. So we teach more students the same thing because when we were students we never had an opportunity of understanding how a festival like Sunburn used to work. We are very happy to teach that to more people so that they can do better because events badane એવું લાગે events is a very easy thing but there are a lot of moving elements during that event. So the more you know about them the better. એ રીતે એટલે વધારે જણાને ખબર હશે તો આપણી સિટીની ઇકોસિસ્ટમ વધારે સારી થશે. That is how the whole college ambassador program works. It has a lot of elements around food because they help us in the festival. They are not able to enjoy, so we have small mini fest before that for them. Okay, we bring in musicians, we have curated food for them. They enjoy, we have a good time with them in that way.
સો ઇટ્સ અ લર્નિંગ પ્લસ વર્કિંગ મોડલ ઓફ ધ એમ્બેસેડર પ્રોગ્રામ દેટ વી ડુ. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. અને કોઈ સ્ટુડન્ટ જો પોડકાસ્ટ જોઈ રહ્યો હોય અને એમને જો એનરોલ કરવું હોય એઝ એન એમ્બેસેડર, તો એમને દે હેવ ટુ કોન્ટેક્ટ ધ કોલેજ ઓર દે હેવ ટુ કોન્ટેક્ટ યુ? હાઉ ડુ they connect with Hungrito. We every 3-4 months we roll out this thing where we have new set of ambassadors which are coming in. So અત્યારે suppose we put up a post of hiring, we have more than 1300 applications there. So the same thing happens with the ambassador program also, where we curate things for them, and then these all people apply, then we again filter according to our filters, and then we start the program. That's interesting. So if you want any kind of learning, for the event, and if you're interested in events, Hungrito is the place to go. હવે સાહિલ, તમે જે મને પહેલાં બ્રીફ આપ્યો કે બેઝિકલી how Hungrito is a food website as well, કે તમે recommendation લઈ શકો છો. તો મારું ક્વેશ્ચન એ માટે છે કે I went on the Hungrito's website, and ફર્સ્ટ ઓફ ઓલ એસ્થેટિકલી અને વિઝ્યુઅલી બહુ જ અપીલિંગ છે વેબસાઇટ. સો ઇટ્સ થેન્ક યુ. એક એવું લૂપ હોલ છે કે તમે જ્યાં જશો તો યુ વિલ વોન્ટ ટુ સ્ક્રોલ ધ એન્ટાયર વેબસાઇટ કે શું બીજું બધું છે, અને પ્લસ ધ રિકમેન્ડેશન્સ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. સો મારે જાણવું છે કે આ બધા રેકમેન્ડેશનના પાછળ કઈ રિસર્ચ જાય છે? લાઈક હાઉ ડુ યુ ગેટ ઓલ ધીઝ રેકમેન્ડેશન્સ કે નૂડલ્સ માટે તમારે અહીંયા જવું જોઈએ, કે ઇફ યુ વોન્ટ ટુ ઇટ સ્પેગેટી યુ વુડ વોન્ટ ટુ ગો હિયર. સો હાઉ ડુ યુ ગેટ ઓલ ધ રેકમેન્ડેશન્સ? So basically when we started in 2014-2015, we were a very small team of 5-6 people, and most of interns and full time જે founders હોય એ લોકો હોય, 2 જણા અમે. પછી 2016 થી I am the solo founder, and then we had team of interns. At that time we had a lot of food enthusiasts who were there, અને જેવી રીતે પ્રશાંતભાઈ કરીને છે ગાંધીનગરથી, સો he was a foodie in himself. So we used to talk to them કે ભાઈ તમને કઈ રેકમેન્ડેડ જગ્યાઓ છે તમારા હિસાબે. तो then he used to say कि यहाँ जाके ये खाना चाहिए, वहाँ जाके वो खाना चाहिए, यहाँ पे ये अच्छा मिलता है, वहाँ पे वो अच्छा मिलता है. અને એટલે પેલું કેવું હોય, દરેક તમે ફૂડીઝના એટલે તમારા ગ્રુપ હોય ને 6 ભાઈબંધોનું, તો 6 ફ્રેન્ડ્સના ગ્રુપમાં 2 જણા ફૂડી હોય, જે એમને એમના એરિયાના આજુબાજુની 100 પાણીપુરીની લારીઓમાં બધે જ ખાધેલું હોય, બરાબર. અને પછી આપણને કે ના આનું છે ને પાણી બહુ તીખું આવે છે, આમાં આ મજા નથી, આનું પાણી આ વાળું ખાટું છે, તારે 5 પાણીવાળું ખાવું હોય તો તું આ જઈને ખા, તારે આ વાળું ખાવું હોય તો આ જઈને ખા. Luckily we had a lot of people like that around us, so who are very experimental. So suppose I give example, so કાલે જ અમે જઈએ એક લગ્નમાં ગયા, તો મારું હું 2-3 વસ્તુ ખાઉં પછી આપણે ધરાઈ જઈએ કે ડન. મારા જોડે જે છે કલીગ્સ ઓફ હંગ્રીટો, એ લોકો દરેક બધા એક ડિશ લઈને આવે, પછી કે આના અંદર આ ઓછું છે, આ વસ્તુ આ સારી હતી, આમાં આ વસ્તુ એવી છે. સો વી લકીલી હેવ અ ટીમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ હુ આર વેરી ફૂડી. સો સપોઝ જેવી રીતે જુનાગઢમાં 30 કિલોમીટર અંદર ગામડામાં જઈને એક જગ્યાએ તમને ગાંઠિયા અને સંભારો મળે છે, અને એમનું દહીં જે હોય છે ને એ દહીં આખું તમે ઊંધું કરો ને તો દહીં પડે નહીં, એવી રીતે. હવે વી હેવ ટીમમેટ્સ who will travel from here to Junagadh just to have that ગાંઠિયા also. We as individuals have gone to Udaipur just to have દાલ બાટી in the morning, કારણ કે 5 વાગે કોઈકને દાલ બાટી ખાવી તો અહીંયા તો ખુલ્લું ના હોય, તો કે તું 4 કલાક પછી ઉદયપુર પહોંચીએ ને તને 9 વાગે દાલ બાટી મળે, તો કે ચલો ઉદયપુર. સો દેટ ઇઝ હાઉ ઇન્ડિવિજ્યુઅલ્સ અરાઉન્ડ અસ હેવ બીન વે ટુ મચ ફૂડી, અને એ રીતે વસ્તુઓ ચાલી છે હંમેશા. Plus the team, because I think people of a tribe attract that tribe. એના કારણે એવું છે કે ભાઈ ધીરે ધીરે કરીને જે લોકો વધારે ટ્રાવેલ કરતા હોય એ લોકો અમારી જોડે વધારે વાતચીત કરે, એ લોકો અમને રેકમેન્ડેશન વધારે આપે. પ્લસ વી ઓલ્સો લુક ઇન ધ ઓનલાઈન રેકમેન્ડેશન એન્જિન્સ વિચ આર ધેર, કે ભાઈ ગૂગલ રિવ્યુઝ કેટલા છે, કે ભાઈ કોઈ ક્યાંક ગયું છે, કોઈ જગ્યાએ એસ્થેટિકલી વધારે અપીલિંગ છે, અને કોઈક જગ્યાએ ફૂડ વાઇઝ વધારે અપીલિંગ હોય. Because there are 2-3 aspects when you go to a place. Sometimes if you go to a restaurant or a cafe, more it is about the vibe of the place, કે ભાઈ એમ્બિયન્સ બહુ સારું છે કે છે. ઘણી જગ્યાએ આપણે એવું હોય કે નો બ્રેનર, કે ભાઈ અહીંયા જઈને ખાવાનું છે એટલે આપણે જમવાનું છે. ઘણા આપણે ઢાબામાં જઈએ તો ઢાબામાં વી આર નોટ લુકિંગ એટ ધ એમ્બિયન્સ, વી આર લુકિંગ એટ ધ ફૂડ. સમટાઈમ્સ વેન યુ ગો ટુ અ ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ, વી આર મોર અબાઉટ ધ એમ્બિયન્સ, ધ કાઇન્ડ ઓફ પીપલ વિલ બી અરાઉન્ડ અસ, ટેબલ સિટિંગ કેવું છે ને એ બધી વસ્તુ. કારણ કે ઢાબામાં જઈને ખાવ તો ચક્કર પકડ કન્ટિન્યુઅસલી ચાલે. ફાઇન ડાઇનમાં જાઓ તો તમને એટલો બધો અવાજ ના આવે, બિકોઝ ઘોંઘાટ ના હોય એમાં. સો which kind of location do you want to go or where you want to go, એના હિસાબે we build that recommendation things, કે ભાઈ these are the things which are important, these are the things which people are trying to find out, અને everybody has that different thing which they are looking for. એવી રીતે કે ભાઈ ઓકેઝન વાઇઝ બી બધા અલગ અલગ જોતા હોય, કે ભાઈ ભાઈદૂજ હોય તો યુ હેવ વન કાઇન્ડ ઓફ પ્લેસીસ વેર યુ વોન્ટ ટુ ગો, અને તમારે વેલેન્ટાઇન હશે તો તમે એક ટાઈપની પ્લેસીસ શોધી રહ્યા હશો, એવી રીતે. અચ્છા, તો એ રીતે રેકમેન્ડેશન્સ કામ કરે છે. તો સાહિલ,
જો કોઈ વ્યક્તિને રેકમેન્ડેશન મોકલાવવું હોય હંગરીટોને કે ભાઈ આ જગ્યા મેં ફાઉન્ડ કરી છે અને આ જગ્યાએ બહુ સારી સારી વસ્તુઓ મળે છે, તો તમને કેવી રીતે રીચ આઉટ કરી શકે છે? સો મોસ્ટલી છે ને એ લોકો અમને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરતા હોય છે. અચ્છા. કે આ જગ્યા ખાવા જેવી છે આજે, અને એના પહેલાં જે પ્રોસેસ હતી એ લોકો પોતે ટેગ કરતા હતા હંગરીટોને, કાં તો હેશટેગ હંગરીટો યુઝ કરતા હતા. જેવી રીતે હેશટેગ હંગરીટો છે એના અત્યારે મોસ્ટલી 1 લાખથી વધારે પોસ્ટિંગ્સ હશે જે લોકોએ કરી છે. અને વેન ઇટ હેડ એટલે જ્યારે 1 લાખ પોસ્ટિંગ હતી ત્યારે અમારી 4-5 હજાર પોસ્ટિંગ હતી. 95,000 પોસ્ટિંગ્સ વેર ડન બાય પીપલ. એ રીતે સો ઇટ બીકેમ અ રેજ કે ભાઈ લોકો હેશટેગ હંગરીટો યુઝ કરે અને એમાં એ લોકો રેકમેન્ડ કરે કે ભાઈ આ જગ્યાએ ખાવું છે. વી વેર ક્યુરેટર્સ એટ વન પોઈન્ટ. અને પછી હવે અમે ઓરિજિનલ કોન્ટેન્ટ, અમારો કોન્ટેન્ટ તો અમે શાયદ 2019 પછી વધારે ચાલુ કર્યો. 2019 સુધી તો અમે જે બધા રેકમેન્ડ કરતા હતા ને, કારણ કે વી વેર વોઇસ ઓફ પીપલ ટેકનિકલી, એટલે અમે એવી રીતે જ કામ કર્યું છે. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દેન ધીસ પીપલ સ્ટાર્ટેડ ગિવિંગ અસ રેકમેન્ડેશન ઇન ઇન્સ્ટાગ્રામ ડીએમ ઓનલી. એવી રીતે તો એવી રીતે વસ્તુઓ થાય છે. ઓકે પરફેક્ટ. હવે આ તો થઈ વેબસાઇટની વાત. હવે મેઇનલી બધાને, અને મી એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કે જે બહારથી ફૂડ ફેસ્ટિવલમાં આવે છે અને એક સાઈડ ફૂડના સ્ટોલ્સ છે, એક બાજુ શોપિંગના સ્ટોલ્સ છે, એક બાજુ કોન્સર્ટ ચાલી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક બધાને ક્વેશ્ચન થતું હોય કે આ બધું એક સાથે કેવી રીતે થાય છે, લાઈક હાઉ ડઝ ધીસ ફૂડ ફેસ્ટિવલ વર્ક્સ? સો કેન યુ જસ્ટ બ્રીફ અસ કે કેવી રીતે આખું બધું પુટ ટુગેધર થાય છે અને કેવી રીતે તમે એઝ અ પ્રોડક્ટ હંગરીટોને બહાર પાડો છો? સો મેજરલી હંગરીટોના 3 પાયા કહેવાય કે ભાઈ ટીપોઈ, આપણે જે ટેબલ પર છે એના 3 છે, એટલે ટીપોઈ. સો એક છે ફૂડ, જે એક ગ્લુ છે બધાના વચ્ચે, કે ભાઈ બિકોઝ ગુજરાત એઝ અ ઇકોસિસ્ટમ આપણને ગુજરાતી કલ્ચરમાં ફૂડનું બહુ વધારે મહત્વ છે. નાઇટ લાઈફમાં આપણા જોડે ફૂડ છે જેમાં આપણે એન્જોય કરીએ, તો ફૂડ એક બહુ મોટો એલિમેન્ટ બને છે. સેકન્ડ એલિમેન્ટ છે ડેકોર, કારણ કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અમે જોયું કે ભાઈ બધાને ફોટોસ પડાવવું, ફોટો પાડવું એ બધું બહુ ગમે છે. બીજું કે ભાઈ આપણને ફોટો બૂથ્સ ને એ બધાનો ઇન્ટરેસ્ટ હંમેશા વધારે રહે. એટલે ડેકોર અમને એવું હતું કે ભાઈ જે વસ્તુ અમે બહાર જઈને જોઈએ છે, કે ભાઈ અમે જેમનાથી એક્સાઇટ થતા હોઈએ કે ભાઈ આ વસ્તુ સારી છે, અમે એ વસ્તુ કેમ માસી માર્કેટમાં ના લાવીએ, કે ભાઈ અમદાવાદમાં બધા માટે કેમ એ વસ્તુ ના થાય. એટલે એ એક એલિમેન્ટ થઈ શકે. અને ત્રીજું હોય એન્ટરટેનમેન્ટ, કારણ કે તમે ખાલી જમો તો એમાં મજા ના આવે. હાઉ ડુ યુ બ્રિંગ મોર પીપલ એટ વન પ્લેસ? એટલે વધારે લોકો કઈ રીતે એક જગ્યાએ એટ્રેક્ટ થાય, તો એના માટે એન્ટરટેનમેન્ટ, કે ભાઈ 2,000 લોકો આવ્યા છે અને ખાલી એમને એમ છે પણ લાઇટ મ્યુઝિક પાછળ વાગતું હોય તો બધાને ગમશે. પછી હવે ધીરે ધીરે કરીને જેમ જેમ સ્કેલ વધી એમ અમે આર્ટિસ્ટના બી સ્કેલ વધારે, કે ભાઈ આર્ટિસ્ટ બી મોટા મોટા લાવતા ગયા અમે, એવી રીતે. સો એ 3 પાયા છે જે હંગરીટોના મેજર રોલ પ્લે કરે છે, ડિપેન્ડિંગ ઓન ક્યારે કઈ વસ્તુ થઈ રહી છે. એટલે જેવી રીતે આમાં એક એલિમેન્ટ એવું હોય કે ભાઈ કિડ્સ માટેની અમે આખું સેક્શન બનાવીએ છીએ. આઈ થિંક હંગરીટો હેઝ વન ઓફ ધ બિગેસ્ટ કિડ્સ એરિયા અરાઉન્ડ ધ ફેસ્ટિવલ્સ વિચ આર દેર. કેમ? કારણ કે બધા બહુ પેરેન્ટ્સને બહાર જવું હોય છે, પણ એમને એવું હોય કે ભાઈ જેવી રીતે કે પેલું હોય ને કિડ્સ ફ્રેન્ડલી જગ્યાઓ કઈ કઈ, સો બધાને એવું હોય કે ભાઈ કિડ્સ ફ્રેન્ડલી જગ્યાએ જ જવું છે, કારણ કે એને 2 કલાક માટે છોકરાને નાખી દીધું એટલે અમે શાંતિથી અમારી વસ્તુઓ કરીએ, એવી રીતે. સો એ અમારું કિડ સેક્શન બહુ પ્રોમિનન્ટ રોલ પ્લે કરે છે હંગરીટોમાં, કે ભાઈ કિડ સેક્શન રાખીએ જ્યાં બાળકોને બી મજા આવે. ઇટ ઇઝ અ ફેમિલી સ્પેસ જ્યાં બધા આવીને પોતપોતાનું મજાવાળો એલિમેન્ટ કરે. અને યુઝ્યુઅલી જે અમે જોયું છે બધા 3 થી 4 કલાક ફેસ્ટિવલમાં રહેતા હોય, એવી રીતે. તમે કોન્સર્ટ કે કોઈક નાઇટમાં જાઓ ને તો ત્યાં પરફોર્મન્સ જેટલું જ ટાઈમ હોય, અને એક સાથે પબ્લિક અંદર આવે ને એક સાથે પબ્લિક બહાર નીકળે. અમે એ જ કોન્સેપ્ટ પર કામ કર્યું કે બીકોઝ ફૂડ ઇઝ દેર, બીકોઝ સો મચ થિંગ્સ આર દેર, તો પીપલ વિલ ટ્રાય કે ચલો આજે ચાપ આવી છે, ઠંડી છે, ચાપ ખાઈએ. ચલો હવે ઠંડીની સિઝન છે તો આપણે ઠોઠા ખાઈએ, બરાબર. સો કારણ કે નવી વસ્તુ છે. પછી ભાજી પાઉં રેગ્યુલરલી આપણે ખાતા હોઈએ છીએ, પણ સુરતમાં ગ્રીન ભાજી પાઉં મળે છે ઘણી બધી જગ્યાએ, તો કે ગ્રીન ભાજી. પછી કટકા પાઉં સુરતના ફેમસ, તો કે ભાઈ કટકા પાઉં મળી રહ્યા છે, આ ચલો આ ટ્રાય. પછી એમાં એવું થાય કે ભાઈ આજે નહીં કાલે બી આપણે આવીએ, આ વાળી 4 ડીશો રહી ગઈ મારે ખાવાની, બરાબર. સો એના ઉપર અમે બહુ વધારે વર્ક કરતા હોઈએ છીએ કે ભાઈ કઈ અવનવી વસ્તુઓ છે જે લોકો માટે એવું છે કે શાયદ તમે સુરતી લોચો સુરતમાં જઈને ખાશો તો તમને મજા આવશે, પણ અગર તમને અહીંયા લોચો મળે તો તમને એવું હોય કે લાવો લોચો ટ્રાય તો કરીએ કે શું છે, એવી રીતે. સો એ જ કોન્સેપ્ટ પર અમે આખું લઈ જતા હોઈએ છીએ કે ભાઈ ફૂડ બિકમ્સ ધ સેન્ટર કોર ઓફ ધ થિંગ, એન્ડ દેન એન્ટરટેનમેન્ટ અને બાકીની જે વસ્તુ હોય એનાથી એ હોય કે ભાઈ સ્ટિકીનેસ ઓફ પીપલ સ્ટેઇંગ દેર, એટલે વધારે લોકો ત્યાં કેટલી વધારે વાર સુધી રહી શકે. એમાં કેવું તમારો ઓર્ડર આવ્યું, તમે 20 મિનિટ ઓર્ડર કહે છે કે 20 મિનિટમાં ઓર્ડર આવશે, તો 20 મિનિટ કરવાનું શું? તમે આજુબાજુ ડફળ્યા તો નહીં મારો, તમારો ફોટો બૂથ હોય તો ચલો આપણે ત્યાં જઈને ફોટા પડાતા આવીએ, કાં તો મ્યુઝિક ચાલતું હોય, કોઈ આર્ટિસ્ટ છે તો તમને એવું હોય કે ચલો 20 મિનિટ આપણે એન્જોય કરી લઈએ, એવી રીતે. અને એ કોન્સેપ્ટ પર આખું વસ્તુઓ ચાલે છે. વાવ, ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. અને બેઝિકલી હું જે અમુક સિટીઝ ફરી છું, પછી બેંગ્લોર થઈ ગયું, મુંબઈ થઈ ગયું, દિલ્હી થઈ ગયું, તો ત્યાં આટલા ફૂડ ફેસ્ટિવલનું કલ્ચર આટલું પ્રોમિનન્ટ નથી. એન્ડ આઈ ડોન્ટ થિંક સો કે ત્યાં
ખાલી ફૂડ ફેસ્ટિવલ થશે તો પણ આટલો ક્રાઉડ આવશે બિકોઝ વી એઝ ગુજરાતીઝ આર વેરી ફૂડી પીપલ. અને કદાચ આપણે ફૂડ, તમે જેમ વાત કરી કે પછી ગાંઠિયા ખાવા માટે આપણે જુનાગઢ ટ્રાવેલ કરીને ગામડામાં જઈને એ ખાઈશું. સો દેટ્સ વાય મે બી ફૂડ ફેસ્ટિવલનું કલ્ચર કદાચ ગુજરાતમાં આટલું પ્રોમિનન્ટ છે. પણ મારે એક સવાલ કરવો છે કે જો આ ફૂડ ફેસ્ટિવલ અમદાવાદની બહાર થાય છે, મહેસાણા થઈ ગયું, જામનગર થઈ ગયું, જુનાગઢ થઈ ગયું, તો એ માટે તમારે કોઈ અલગ પ્લાનિંગ કરવું પડે છે? એ રીતે એ માટે તમારે તમારી આજુબાજુના એરિયાનો એવો કોઈ સર્વે કરવો પડે છે કે કોઈ અલગ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી પડે છે, ઓર ઇટ ઇઝ સેમ ફોર ઓલ ઓફ ધ ગુજરાત? ના, એ છે ને જગ્યા પ્રમાણે વસ્તુઓ બદલાય. હવે તમે બેંગ્લોર અને એ બધાની વાત કરી, સો એ બધી જગ્યાએ છે ને દેર ઇઝ અ પબ કલ્ચર વિચ ઇઝ દેર, આલ્કોહોલ ઇઝ દેર. સો એના કારણે ધ સિટી હેઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ થિંગ્સ વિચ દે ટ્રાય ટુ ડુ. એટલે તમે મોટા જેટલા બી ફેસ્ટિવલ્સ જોશો ને એમનું મોટિવેશન અને ડ્રાઇવિંગ ફેક્ટર અલગ હોય છે. આપણે ગુજરાતીઓ તરીકે આપણે બહુ વધારે ખાઈએ છીએ, એટલે એ આપણું નેચર છે કે ભાઈ, કારણ કે આપણને તમે એટલે પેલી જે જોક નથી આવતી કે ભાઈ ગુજરાતીઓ થેપલા લઈને બધે પહોંચી જાય. એટલે હું બી બહુ ટ્રાવેલ કરું છું, એટલે મારા બેગમાં તમને અત્યારે બી મારી બેગમાં તમને 2 ફરસાણના પેકેટ મળશે હંમેશા. હું આઉટ ઓફ ઇન્ડિયા જાઉં તો મારા જોડે ફૂડ હોય જ, આખા દિવસનું મારા જોડે સવારથી સાંજ સુધીનું હોય. અને બધા આપણા ગુજરાતીઓનો ઇનહેરિટ નેચર છે કે ભાઈ આપણે નાસ્તો વાસ્તો બધું આપણા જોડે હોય, બરાબર. હવે એ જ નેચર આપણને બહુ વધારે ફૂડ તરફ આકર્ષે છે. તમે અહીંયાથી અગર ગાડી લઈને બોમ્બે સુધી જશો ને તો બી તમને રસ્તામાં દર 2 કિલોમીટરે કોઈક ને કોઈક ઢાબા, રેસ્ટોરન્ટ આ તે મળશે. પણ તમે જેમ મહારાષ્ટ્રમાં ટ્રાવેલ કરતા હશો ને તો તમને 10, 20 કિલોમીટર એક વસ્તુ નહીં મળે. હા, કારણ કે આપણું નેચર છે કે અહીંયાથી સુરત જવાનું તો 3 સ્ટોપ લઈને જઈશું, આ ખાઈશું તે ખાઈશું ને એવી રીતે. એ ઇનહેરિટ નેચરનો છે કે ભાઈ આપણને આ બધી વસ્તુ ગમે છે. બીજું કે ભાઈ કલ્ચરલી આપણે બધા એકબીજાના જોડે વધારે બહાર ફરવામાં વધારે બિલીવ કરીએ છીએ કે ગુજરાતીઓ. એટલે આ કેવું છે કે ભાઈ એક ગુજરાતી યુએસ ગયું તમારા ફેમિલીમાંથી તો એ હંમેશા ટ્રાય કરશે કે હું 5 જણા બીજાને ત્યાં યુએસ લઈ જાઉં. આપણે સોશિયલી બહુ એક્ટિવ છીએ, આપણને લોકો જોડે રમવાનું, લોકો જોડે બહાર જવાનું, જમવાનું એ આપણને બહુ જ શોખ છે. એ શોખ આપણને આ બધી વસ્તુ માટે પ્રેરિત કરે છે કે તમે રેસ્ટોરન્ટ જશો તો તમે બધી રેસ્ટોરન્ટમાં રાતના વેઇટિંગ હશે. સેટરડે સન્ડે તો 100% ઘરે જમવાનું નહીં બને એવું બધા બહુ ઘરોમાં રૂલ છે, એનો બહુ ફાયદો થાય. હવે બીજી વસ્તુ આવે, જ્યારે તમે કીધું કે ભાઈ આ વસ્તુ અગર આપણે મહેસાણા કરીએ, આ વસ્તુ આપણે જામનગર, જુનાગઢ જે અમે કરી રહ્યા છીએ કરીએ તો શું અસર થાય? અમે રાજકોટ કર્યું. દરેક સિટીના પોપ્યુલેશનની એક એપેટાઇટ હોય કે ભાઈ જેવી રીતે અમદાવાદ અત્યારે મેટ્રો સિટીની તરફ જઈ રહ્યું છે, એટલે એની પોપ્યુલેશન આપણે 70 લાખથી 1 કરોડના વચ્ચે ક્યાંક કરી શકીએ. હવે આ સિટીની એપેટાઇટ છે કે ભાઈ આ સિટીની તાકાત છે કે 10 દિવસનો ફેસ્ટિવલ ખમી શકે, એટલે દરરોજના 10,000, 7,000, 5,000 લોકો ઓન એન એવરેજ આવે. હવે જ્યારે આપણે આ વસ્તુ જુનાગઢ કરીએ કે આ વસ્તુ આપણે જામનગર કરીએ તો આખા સિટીમાં એટલા લોકો જ નથી કે ભાઈ જે રીતે તમે આવા કોઈક વસ્તુ માટે દરરોજ આવે. તમે મેળો કે એવું કંઈક કરો ને તો એની ઓડિયન્સ અલગ છે, કારણ કે એમાં ટિકિટ નથી, એમાં એમને જવાનું, ફરવાનું, પછી પાછા આવી જવાનું. તો એ ધીરે ધીરે બધે કલ્ચર બની રહ્યું છે. અમે રાજકોટ ગયા તો રાજકોટના માર્કેટના 2 દિવસનું અમને લાગ્યું કે ભાઈ 2 દિવસ રાજકોટ માર્કેટમાં તમે આવું કરો તો રાજકોટમાં લોકો આવશે અને એન્જોય કરશે. પછી અગર એનો 3જો દિવસ કરવા જઈએ ને તો એ વસ્તુ શાયદ પોસિબલ ના થાય એવી રીતે. એટલે તમારા જોડે એવા ટોકિંગ પોઈન્ટ હોવા જોઈએ જેના લીધે લોકો આવે, કારણ કે ઓનલી ફોર ફૂડ એટલે ખાલી ફૂડ માટે લોકો આટલું નહીં. પછી એવી રીતે અમે જુનાગઢ જઈ રહ્યા છીએ, અમે ભાવનગર જઈએ છીએ, અમે મહેસાણા છીએ, અમે બધી જગ્યાએ અત્યારે 1 દિવસ કરીએ છીએ, કારણ કે હજી આ સિટીની એપેટાઇટ હજી એટલી જ છે. એવી રીતે કે ભાઈ 1 દિવસ માટે તમારે જે ઓડિયન્સ હોય બધા આવે, બધા મજા કરે ને પછી બધા જતા રહે એવી રીતે. સો જેટલા આપણે સિટીઝ ચેન્જ કરીશું એ પ્રમાણે એ સિટીની એપેટાઇટ પ્રમાણે વસ્તુઓ ચાલશે. મે બી થોડાક વર્ષો પછી બધી જગ્યાએ 3-4 દિવસનું ફેસ્ટિવલ થઈ શકે, પણ પહેલા એ લોકોને પેલું સ્વાદ ચખાડવો પડે કે ભાઈ આ વસ્તુ આવી હોય, કારણ કે એમને એવું ટિકિટ આપીને થોડી ક્યાંય જવાય, આ તો જમવા માટે બી બહાર ટિકિટ આપવાની એવું. એટલે એ જે ક્વેશ્ચન્સ હોય એના પહેલા બધાને આદત લાગે કે ભાઈ ખાલી જમવાનું નથી, એન્ટરટેનમેન્ટ બી છે, ફોટો બૂથ્સ બી છે, આ બી છે તે બી છે. એટલે એ સ્લોલી ધીરે ધીરે બધાને થાય. એટલે અમદાવાદમાં બી અમે પહેલા 3 દિવસનો ફેસ્ટિવલ કર્યો, પછી સેકન્ડ ફેસ્ટિવલ વોઝ ઓફ 3 days. ફર્સ્ટ ફેસ્ટિવલ માં અમારે હંગ્રી ટુ ફૂડ ફેસ્ટ 1માં 10,000 લોકો હતા, ફૂડ ફેસ્ટ 2માં 15,000 લોકો, ફૂડ ફેસ્ટ 3માં કારણ કે અમે 4 દિવસનું કર્યું 28,000 લોકો આવ્યા. તો અમને એવું લાગ્યું કે ભાઈ ના હવે આપણે મોમેન્ટમ પકડ્યો છે વસ્તુનો. પછી અમે જ્યારે ફૂડ ફેસ્ટ 4, કારણ કે કોવિડ પછી કર્યો તો અમે 2 વર્ષનો વચ્ચે ગેપ આવી ગયો, તો જ્યારે અમે ફૂડ ફેસ્ટ 4 કર્યો ને તો અમે એક્સપેરિમેન્ટ કર્યો કે કેમ 10 દિવસનો ના કરીએ, કે ભાઈ હવે છે માર્કેટની એટલી તાકાત કે ભાઈ આ કરી શકે, એટલે અમે 10 દિવસનો કર્યો. એમાં અમને 70,000 લોકો મળ્યા. છેલ્લા 2 દિવસમાં તો સેટરડે 12,000 લોકો આવ્યા હતા અને સન્ડે 16,000 લોકો આવ્યા એવી રીતે. સો
એ જ કે ભાઈ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વસ્તુઓ થાય. તો શાયદ આજે અમે મહેસાણા એક દિવસ કરીએ છીએ, આજે અમે જામનગર એક દિવસ કરીએ, પણ 2 વર્ષ પછી શાયદ એવું થાય કે જામનગરમાં બી 3 દિવસનો ફેસ્ટિવલ થાય. અને આપણને જોઈને ત્યાં લોકલ લોકો બી ઘણી બધી વસ્તુઓ કરે છે. જેવી રીતે અમે રાજકોટ એક વસ્તુ કરી, તો રાજકોટમાં કદી એટલા મોટા મોટા ઇવેન્ટો નતા થતા. હવે ધીરે ધીરે છેલ્લા 6 મહિનામાં જેટલા રાજકોટમાં 3 વર્ષમાં થાય એટલા 6 મહિનામાં થાય છે એવું. એટલે એ થોડું સિટીનું બી કલ્ચર બને કે ભાઈ ચલો આ લોકોએ કર્યું, આ સક્સેસફુલ ગયા. શાયદ એ લોકો એટલા સક્સેસફુલ જાય ના જાય, વધારે જાય એવું થઈ શકે, પણ સિટીને એક વસ્તુ ખબર પડે કે ભાઈ ના આવું કંઈક કરાય, એક્સપેરિમેન્ટ કરવાની, બસ એ હિંમત મળે બધાને, એટલે આપણે ચાલો. પરફેક્ટ. ઓકે, અને બેઝિકલી જેમ તમે વાત કરી કે દરેક સિટીનું એક એપિટાઇટ હોય છે, તો જ્યારે તમે અલગ અલગ સિટીઝમાં ઇવેન્ટ્સ કરો છો, તો જેમાં જે ફૂડ સ્ટોલ્સ હોય છે એનું તમારે કોઈ એનાલાઇઝ કરવું પડે છે સિટીમાં કે ઓકે કયા ફૂડ વેન્ડર્સને બોલાવવા છે કે કયા લોકોને બોલાવવા છે, એના માટે કઈ ટીમ કામ કરે છે? પીપલ ગો ધેર એન્ડ વર્ક ધેર. સો યુઝ્યુઅલી અમદાવાદમાં એવું હોય કે અમે ક્યુરેટ કરતા હોઈએ ને, તો અમદાવાદમાં જે કલ્ચર રહ્યું છે એ હંમેશા એવું છે કે ભાઈ અમદાવાદ એટલે દરેક સિટીના એક ટેસ્ટ બર્ડ્સ હોય, એટલે એના પ્રમાણે જ વસ્તુઓ ચાલશે. ઘણી જગ્યાએ ઘણપણ વધારે જોઈએ, ઘણી જગ્યાએ થોડુંક તીખું વધારે. એટલે અહીંયાથી આપણે પાલનપુર બાજુ જઈએ ને તો તીખાની માત્રા વધતી જશે, બરાબર. તમે રાજકોટ બાજુ જાઓ તો ટેસ્ટ બર્ડ અલગ આવે. હવે રાજકોટમાં અહીંયા તમે ચા પીઓ અને રાજકોટની ચા પીઓ તો તમને ખાલી એ ચા કેટલી જાડી છે ને એનાથી જ ખબર પડે કે ભાઈ એ લોકોની ચા બહુ વધારે વાર સુધી ઉકાળે એ લોકો, અને એકદમ ઠીક થઈ જાય. અહીંયાની ચા એકદમ પતલી હોય, બરાબર. એટલે પેલો માણસ અહીંયાની ચા પીવે તો એને એવું થાય કે યાર આ શું પી રહ્યા છો તમે લોકો, અને આપણે ત્યાં જઈને ચા પીએ ને આપણને એવું થાય કે આ ગજબ ચા પીવો, ચાસણી પીવો છો, શું પીવો છો ખબર ના પડે. હવે એ દરેક જગ્યાનું એક ઓરા છે કે ભાઈ આ લોકોને આવું ખબર. તો તમે જ્યારે અમે ફૂડ ક્યુરેટ કરતા હોય ને ત્યારે એવું ટ્રાય કરીએ કે ભાઈ કોઈના માટે એવું ના થઈ જાય કે ભાઈ એને એના ત્યાંની કોઈ વસ્તુ નથી મળી. કારણ કે આજે કેવું હોય કે ભાઈ કઢી ખીચડી આપણા બધા ગુજરાતીઓને ગમે ત્યારે તમે કઢી ખીચડી ખવડાવશો તો એને ગમશે જ, બરાબર. એ નો બ્રેનર ફૂડ છે. ભાજી પાઉં આપી દેશો કે ભાજી પાઉં ખાધું આ ખાધું, એ નો બ્રેનર ફૂડ છે. ઢોસા હંમેશા બધાને નો બ્રેનર. હવે એવું હોય કે ફ્યુઝન ઢોસા ખાવા એ લોકોને ગમશે કે નહીં ગમે એ ટેસ્ટ બર્ડ્સ ઉપર. તો કેવું હોય કે ભાઈ ગોટાળો છે તો ગોટાળો છે, પણ ગોટાળા જોડે સાદા ઢોસા બી હોવા જોઈએ, કે ભાઈ ઉત્તપમ બી હોવું જોઈએ. તો માણસને એવું થાય કે ચલો મને આ ગમ્યું, મેં એક એક્સપેરિમેન્ટ કર્યું ને એક મારે પેટ ભરવા માટેની વસ્તુ થઈ ગઈ, એવી રીતે. સો એ જ કે ભાઈ પીઝામાં એક્સપેરિમેન્ટ થઈ શકે. હવે જે ઓરિજિનલ પીઝા હોય, ઓથેન્ટિક પીઝા, અમે એ બી રાખીએ છીએ. અમે પફ બેઝવાળા જે પીઝા પફીઝાના આવે છે એ બી રાખીએ છીએ. અમે નિયોપોલિટન પીઝા બી રાખીએ છીએ. તો જેનાથી શું થાય કે ભાઈ બધાને એક જે એક્સપેરિમેન્ટલ ક્રાઉડ હોય એમના માટે એમની વસ્તુ થઈ જાય. એક જે હોય જેને મજા જ કરવી છે પણ એને શું ભાઈબંધો 8 છે, એમાંથી એક મારા જેવું હોય કે ભાઈ મને શોર્ટ વિનર જ ખાવા છે, કે ભાઈ મને તમે બધા એક્સપેરિમેન્ટ કરો પછી મને કહો કે સારામાં સારી વસ્તુ શું, હું એ જ ખાઈશ, કારણ કે મારે ખાવાની એપેટાઇટ જ ઓછી. અને એક હોય કે જો આવા જ દો, દે એવી રીતે. સો એ બધા માટે અમે એ રીતે ક્યુરેટ કરીએ કે ભાઈ અગર અમે રાજકોટ કરતા હોઈએ તો અગર અમારા રાજકોટમાં 20 સ્ટોલ હોય તો અમે ટ્રાય એવું કરીએ 10 સ્ટોલ અમે બહારથી લાવીએ જે રાજકોટને નવો ટેસ્ટ મળે, અને 10 સ્ટોલ લોકલ હોય જે એને લોકલ ફૂડ ના. બીજું એક એવું હોય છે કે ભાઈ દેર ઇઝ અ બ્રાન્ડ પરસેપ્શન ઓલ્સો, કે જ્યારે આપણે ક્યુરેટ કરતા હોઈએ તો બ્રાન્ડ્સ કેટલી છે ને નોન બ્રાન્ડેડ સ્ટોલ કેટલી. નોન બ્રાન્ડેડ ઇન અ વે કે ભાઈ એવું ના કે એ બ્રાન્ડ નથી પણ એમના 1, 2 કે 3 આઉટલેટ હોય, એવી રીતે નાના પાયે એ લોકોનું ચાલતું હોય. હવે એનું મિક્સચર કરવો બહુ જરૂરી છે, કારણ કે પેલું કેવું હોય કે બ્રાન્ડેડ હોય ને તો તમે બ્રાન્ડ્સ બધે ખાધી જ હોય, એવી રીતે કે ભાઈ આજે અગર હું હોકો જેવી બ્રાન્ડ છે એમને હોકો ઇટરીનું છે તો એના ચના છોલેપુરી બધે ખાધે જ હશે. એટલે શાયદ એવું થાય કે ભાઈ ડોમિનોઝ અગર આવ્યું આપણા ત્યાં હંગ્રીટો ફૂડ ફેસ્ટમાં તો ડોમિનોઝનો 100% જેવું મને લાગે છે એવો લાર્જ માર્કેટમાં રેવન્યુ ના થાય. કેમ? કારણ કે ડોમિનોઝ બધાએ ખાધું જ છે, એટલે કોઈ ફૂડ ફેસ્ટમાં આવીને ડોમિનોઝ શાયદ બહુ વધારે ટ્રાય કરવાનું ના કરે, એવી રીતે કે ભાઈ. પણ અગર ડોમિનોઝે નવું એક્સપેરિમેન્ટ કરવું છે ને, જેવી રીતે નીનીસ કિચન કમ્સ ટુ ફૂડ ફેસ્ટિવલ અ લોટ, દે એક્સપેરિમેન્ટ દે ન્યૂ મેનુ. એટલે નીનીસ કિચન આવે અને આખું જે રેગ્યુલર મેનુ ના હોય કોઈ બીજું મેનુ મૂકે, જે એમને ટેસ્ટ કરવું છે માર્કેટ જોડે કે ભાઈ શું આ મેનુ ચાલશે, લોકો આને રિકમેન્ડ કરશે કે તો હું આને મને મેઇન મેનુમાં નાખું. એટલે આ જે ડિફરન્સ છે ને એ ફૂડ સ્ટોલે સમજવાનું અમે બહુ ટ્રાય કરીએ અને અમે સમજાવીએ બી કે અગર તમે એસ્ટાબ્લિશ બ્રાન્ડ છો તો તમે પ્લીઝ આવો અને તમારા નવા મેનુને ટ્રાય કરો લોકો જોડે, કારણ કે તમારું બ્રાન્ડ નેમ છે તો બધાને ખબર છે કે ઓથેન્ટિક વસ્તુ છે, સારી વસ્તુ, એન્ડ ઇટ્સ અ સેફ પ્લેસ ટુ ગો, અને તમે તમારી નવી વસ્તુ વધારે લોકો જોડે ફાસ્ટ ટ્રાય કરી શકો. અને સેમ વસ્તુ અમે 5 સ્ટાર હોટલ જોડે કરીએ છીએ કે જે હયાત થઈ ગયું કે ભાઈ રેનેસન થઈ ગયું કે ભાઈ સંકલ્પ જે વસ્તુઓ કરે છે, તાજ થઈ ગયા, અને એ બધા બી આપણા ફેસ્ટિવલમાં આવે છે. હા, નોવેટલ બી આપણા ફેસ્ટિવલમાં આવે. એ લોકો બી એમની જે ક્યુઝિન્સ હોય એ જે અલગ ક્યુઝિન હોય એ લોકો એ ટ્રાય કરે. એટલે આખું કોમ્બિનેશન છે જેમાં તમને 5 સ્ટારનું બી જમવાનું મળશે અને કોઈની એક એટલે જેવી રીતે હંગ્રીટો ફૂડ ફેસ્ટ 1 અને 2માં મણિનગર આપણે માણેક ચોકમાં એક રબડીવાળા ભાઈ છે, એ દિવસની 50 રબડીઓ બનાવતા, અમે એમને બી લઈને આવ્યા હતા.
એ રીતે સો યુ ગેટ એવરીથિંગ, એટલે બધાને બધી વસ્તુનું પ્રમાણે મળે એવી રીતે. એટલે ક્યુરેશન ઓફ ફૂડ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ વિચ એ અમે થોડુંક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અમે બધું શીખ્યા કે ભાઈ આમાં આ વસ્તુ કરાય, આમાં આ વસ્તુ કરાય, બધાને મિક્સચરમાં બધી વસ્તુ થોડી તો જોઈએ એવી. એન્ડ ધ મેઇન ડિફિકલ્ટ પાર્ટ ધ કોમ્બિનેશન, કે કઈ રીતે કઈ બ્રાન્ડને લેવી, કયા લોકોને સિલેક્ટ કરવા, કે જે લોકો ઓડિયન્સ આવે છે એમના માટે ફૂલ પ્લેટર થઈને બધું મળે, કે ભાઈ ડોનટ બી મળે એમને અને રોટલી શાક બી મળે. એટલે એનો જ કોમ્બિનેશન આખો બનાવવો પડે. ધેટ્સ સો ઇન્ટરેસ્ટિંગ. સો આના પરથી જ એક મારો એ સવાલ છે કે તમે જે પણ થઈ ગયું, તમે કહો છો કે 5-star હોટલ થઈ ગઈ, કે પછી કોઈ નાના વેન્ડર્સ થઈ ગયા, તો હંગરીટો એમને અપ્રોચ કરે છે કે એ લોકો સામેથી તમને કોન્ટેક્ટ કરે છે? હાઉ ડઝ ધેટ કોલેબોરેશન વર્ક? સો પહેલા જ્યારે હંગરીટો 1, 2, 3 હતું ને, તો ત્યારે અમારો અપ્રોચ થોડો વધારે રહેતો હતો વસ્તુઓનો, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે આપણે બ્રાન્ડ મોટી થતી જાય, તો હવે એવું છે કે હજી ડેટ્સ અનાઉન્સ નથી કરી કે કશું નથી, ને અમારી જોડે લિસ્ટ પડી જ છે કે લોકો અમને ડીએમ કરીને રાખેલા હોય કે ભાઈ ફૂડ વેન્ડર્સ જે લોકોએ આપણા ત્યાં કામ કરેલું છે એ બધાના આવતા હોય કે ભાઈ હવે ડેટ ક્યારે છે, મારો સ્ટોલ લખી રાખજો, હું આ લોકેશન પર લઈશ, કે આ મેપમાં આ લોકેશન મારી, એવી રીતે. સો હવે ઊંધું થઈ ગયું છે કે હવે લોકો વેઇટિંગ લિસ્ટમાં હોય કે એવી રીતે હોય કે ભાઈ આમનું સ્ટોલ કેન્સલ થશે તો હું તમને કહીશ. દર વખતે એવું થાય છે અત્યારે છેલ્લા 2 સિઝનથી તો, કે ભાઈ છેલ્લે બધા વેઇટિંગમાં હોય કે કોઈકનો સ્ટોલ કપાય ને તો હું આવું, અને એવું થાય કે ભાઈ કોઈ કારણસર કોઈક ના પાર્ટિસિપેટ કરી શકે. હવે ઊંધું થઈ ગયું, હવે વેઇટિંગ લિસ્ટવાળો મામલો હોય છે. અને પહેલાં એવું હતું કે અમે જતા હતા, હા, અને હવે કેટેગરી વાઇઝ અમે ટ્રાય કરીએ કે બધું સરભર રહે એવી રીતે. That's so interesting. થેન્ક યુ ફોર ટ્યુનિંગ ઇન ટુ ધીસ એપિસોડ. આ એપિસોડમાં આપણે ફૂડ કલ્ચર, ફૂડ ફેસ્ટિવલના અલગ આસ્પેક્ટ વિશે વાત કરી છે, પણ આ વાતચીતને હજી આપણે અલ્પવિરામ જ આપ્યો છે. આ વાતચીત હજી જારી છે બીજા એપિસોડમાં. સો આખો કોન્વર્ઝેશન સાંભળવા માટે સ્ટે ટ્યુન્ડ ઇન ધ નેક્સ્ટ એપિસોડ.